हेलो गाइस, वेलकम बैक इन द वीडियो गाइस। गुड मॉर्निंग, जय माता दी, जय माँ चेहर। तो गाइस आज तो सवार उठी गया અને માતાજીની આરતી વારતી કરી દીધી બધાએ અને ગાઈસ અહીંયા તો બધા ચા નાસ્તો કરે છે। ગુડ મોર્નિંગ ગાઈસ। ગુડ મોર્નિંગ જય માતાજી। આ તો બહુ વહેલા ઉઠી જાય 6 વાગ્યાના। ગુડ મોર્નિંગ મની, જીનલ ગુડ મોર્નિંગ। અંશુરો હા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ લે। છોકરો તો ભૂલતો હોય ને ખાવામાં ભરી ગયો। તો ગાઈસ બધા સવારમાં ઉપવાસવાળા બધા નાસ્તો કરવા બેસી ગયા અને પેલા બે ઉપવાસવાળા નાસ્તો કરવા બેસી ગયા। એટલે તમારો ઉપવાસ લે ચા નાસ્તો કરે છે અને પછી વ્રત કરે। વ્રતમાં ખાલી પાણી જ પીવાય, ઉપવાસ ના આ બધું ના ખવાય। આ થાળી ભરીને તો બેઠો, અડધું તો કઈ અડધું તો ખાઈ ગયો હારે। આટલું બધું થાળી ભરીને બેઠો, અડધી થાળી પતી જઈએ તે ત્રણ જણ તે। ચલો ગાઈસ હું મંદિરે જાઉં છું, આવીને પણ મળું તમને। ગાઈસ હું તૈયાર થઈ ગયો છું અત્યારે અને હવે જાઉં છું શંકર ભગવાનના મંદિરે, મહાદેવ જઈને દર્શન કરીને આવું। ચલો પછી તમને મળું। ગાઈસ તો અમે લોકો આવી ગયા છે મહાદેવના મંદિરે। અમારું વરસાદ ગામનું જ છે, ભોલેબાબાનું મંદિર। આ સવારમાં બહુ જોરદાર ભીડ છે। ગાઈસ આ નવું મંદિર બને છે, હજુ બન્યું નહીં, હજુ તો વાર લાગશે। બહુ જ અત્યારે હાલ તો ભીડ છે। ચલો ગાઈસ મળીએ થોડી વારમાં। એને કરી દો આયનમથી જવાનું, ગોવિંદાયનમથી જવાનું। શિવાજી ગણભાઈ નમસ્કારમ સમર્પયામિ। ગાઈસ તો મહાદેવના દર્શન કરીને આતો રહ્યો ઘરે અને મનીષા તો ધોવે કપડાં। જુઓ ભાઈ અમારે તો ચાલુ ફોન રાખીને કપડાં ધોવાના, ફોન ઉપર વાતો કરતા જાઓ, કપડાં ધોતા જાઓ, કામ કરતા જાઓ। ગાઈસ બગીચામાં મસ્ત ફૂલ આવી જાય અમારે તો, આજે બી રોજ મસ્ત ફૂલ આવી જ જાય। ચલો ગાઈસ મળીએ થોડી વાર રહીને, થોડું હજુ કામ હે તો કામ કરી લઈએ। આજ તો યાર મને પગે વાગ્યો ને તો આજ ઓફિસ ગયો નહીં હું। સારું જબરદસ્ત પાઇપ વાગી, લોખંડની પગ ઉપર પડી તો પગ આખો સૂજી ગયો એટલે ગયો નહીં। ચલો મળીએ થોડી વારમાં ગાઈસ। તો ગાઈસ રૂહી તો હોઈ ગઈ છે, 11:30 થઈ ગયા। પપ્પા જમવા બેસી ગયા છે અને મનીષા કપડાં ધોવા હા। અને હજુ જીનલના સાવરના મમ્મીને આવ્યા નહીં। એ રસોડાની બાજુ મંદિરના નીચે દશામાં સ્થાપન કરીશું અમે। આ શેતા રસોઈ બનાવવા હા। હું બનાવીશ તો અમારા માટે ચોરા અને એમના ઓલી ભાજી બનાવવા હા બટાકાની। તો ચલો ગાઈસ મળીએ થોડી વારમાં। ગાય માતા આવી ગઈ છે ખાવા, રોટલી રોજ આવી જાય ખાવા। 3-4 ગાયો આવે અલગ અલગ। આ તો અભી હાલ જ 4 ખાઈ દીધી, બેસન લાવીને મેં દીધી બહાર કાઢી હતી। પાણી પી લે ભાઈ, ખાઈ ભાઈ। તો ગાઈસ 1:30 વાગી જશે અને જમવા બેસીએ તો
ચોરા બનાવ્યા છે, છાશ ને રોટી, અને ઉપવાસવાળા માટે ભાજી. તો ઘરમાં અમારે 3 જણને જ ખાવાનું છે હવે. સાવન, હું અને પપ્પા, બાકી બધાને ઉપવાસ છે. અને પંકેશ આખો 3 મહિનો કરે, અને શ્વેતા, મણી અને જીનલને 10 દિવસ સુધી દશામાના ઉપવાસ કરે, મમ્મીને બી ઉપવાસ છે. તો ચલો ગાઈસ ફટાફટ મુખાઈ લઉં. હવે અમારે તો ખાવાનું 3 જણ જ છે. તો ગાઈસ પંકેશે આવી ગયો જમવા આવા, અને અમે બી જમવા બેસી જાય. રાકા બી ખાય ભાજી? ભાજીનો બટાકા કેટલા ચડ્યા પછી કાચે કેવું લાગે? બટાકા પેલા નાના કોણ લાવ્યું? ના લવાય. બહુ ચડ્યા પણ ચડતા જ નહીં છે ને. નાના બટાકા ના જોઈએ, મોટા જોઈએ. અલે આ શું થયું? અલે આ લે તો ગાઈસ ચલો અમે ખાઈ લઈએ ફટાફટ. પણ કે છાશ ને ભાજી ખાય આખો 3 મહિનો કાઢવાનું પણ થઈ રહ્યો. આખો 3 મહિનો કરવાનો. તો ગાઈસ બપોર પડી જઈ છે, જમી બમી નવરા પડી ગયા હતા, અને બધા ઊંઘી ગયા છે. અને આજ તો પંકીને વાગ્યો હતો, નોકરી નહીં ગયો પગે. તો હું અને યશ બે પલંગમાં ઊંઘી રખડીએ છે, ઊંઘ આવતી નહીં અમારે બેને. તાપા બોલાવો લે. ચલો ગાઈસ ચા પીવાનો ટાઈમ મળીએ. હવે 4 વાગે બધા ઉઠશે. તો ગાઈસ 5 વાગી ગયા હતા. સાવાને ઘરે આવી ગયો હતો, ભેંસો ચારવા જતો હતો, અને હું થોડો ચા પી લઉં. અને બધા હજુ ઊંઘી રહ્યા, કોઈ ઓછું નહીં. 5:15 થઈ ગયા. તો ચાન પાપડી ખાઈ લઈએ. તો ચલો ગાઈસ ચાન પાપડી ખાવા. તો ગાઈસ હવે એક બધા ઉઠાશે ધીમે ધીમે. ચા બા પીને નવરો થઈ ગયો હું. 5:30 થઈ ગયા. હું શેતા ઉઠીને આવી હા. શું બનાવવા? કોને કોને ખાવાનું? એક ટોનાવાળા બધા રાતે ખાય, કોઈ બપોરે નહીં ખાધું નહીં. તો ગાઈસ એક ટોણું કરવાનું હોય, બધા રાતે જ જમવાનું રાખ્યું હોય બધાએ. આમ તો બપોરે રાખત સારું, જેમ કામ કરવાનું હોય એટલે એનર્જીની જરૂર પડે. રાતે તો નાસ્તો કરી સૂઈ જાય, ચાલો ફરાળી કરી સારી આઈટમ બનાવો, અરે બનાવીએ. બધું બને, સવારે બહુ કામ. કંઈ કામ હોય નહીં. તો ચલો ગાઈસ ખીચડી તૈયાર થાય. ને બીજું શું બનાવે? કારેલા. કારેલા ડિમાન્ડ છે. કારેલા અપાવાળાને બધા કારેલા જ ખાય. ઉપવાસ વાળાને ખાવાનું. તો ચલો ગાઈસ કારેલા બને છે. તો ગાઈસ 7 વાગ્યા છે, અને વરસાદનું ઝાપટું આવ્યું હતું બે હાલ. અને મમ્મી ભેંસો ધોવા છે. 7 વાગી ગયા. અને તો ગાઈસ દશામાના આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આરતીને એવું રેડી કરી દીધું હોય, તો થોડી વારમાં આરતી કરી લઈએ. તો ગાઈસ કાજલ આવી હતી. શું લેવા આવી કાજલ? આરતી કરવાઈ. હું લેવાઈ. આરતી તો હજુ વાર છે. વહેલી વહેલી હું જો આલે કાજલ અંશુરી આરતીમાં. ભાઈ આરતીમાં ચલો ચલો આરતીમાં જાડો. તો ગાઈસ મમ્મીનો આજ વારો આવી ગયો છે બાજરી રોટલા કરવાનો. અને મમ્મા તો તૈયારી ચાલુ છે.
ગાઈસ આરતી હવે પૂરી થઈ જશે અને આવા થાર ગઈને પ્રસાદી વેચી રહી છે. આ છોકરો જો પ્રસાદ ખાવા આવ્યા છે. એ અમુક તો જોવા લે બે જણા આ લોલીઓ. તો ગાઈસ હવે આરતી થઈ જઈ છે પૂરી દશામાની. તો પ્રસાદી વેચાય છે પછી જમવા જઈએ. તો ચલો જમવાના ટાઈમે મળીએ ગાઈસ. યસ વેકા પ્રસાદી. ગાઈસ પપ્પા બેસી ગયા જમવા અને અમે મમ્મીને બધા બહાર બેસી જઈએ જમવા. કારેલા સર નકોરા ઉપવાસ માટે મોરૈયો. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ પંકેશ આવી ગયા ખાવા અને શ્વેતા ખાઈને ઊભી થઈ ગઈ હતી. શ્વેતાએ તો મોરૈયો ખાધો કેમ કે નકોરા ઉપવાસ ફરારી કર્યું. મસ્તી ના કરશો ના. તો ગાઈસ પપ્પાએ વાઘુબા ચાલુ કર્યા હે અને મમ્મી જો ફટાફટ ખાવા માંડી હે. વાઘુબા જોવા દખી ખાઈએ રહી. વાઘુબા અવાજ ખબર ને મમ્મી સીધી ટીવા રૂમમાં. क्या ना जल्दी एक बार फिर से आपको कमेंट करें चालू दमन गो क्या गो हमारा वीडियो गया तो लाइक करजो शेयर करजो कमेंट करजो सब्सक्राइब करजो काल ब्लॉग में મળ્યું. મમ્મી તો બેસન ચાર પૂરો કરે હે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. હવે સાવરને બેઠા બેઠા ઈસકો એસકામ બેઠા બેઠા સાહેબ હે ને 1 વગાર છે 2 વગાર છે ને સવાર ઉઠશે નહીં પછી. શું કેવું મમ્મી? ગુડ નાઇટ મમ્મી. જય માતા. જય મારી ચેહર. ગુડ નાઇટ. ગુડ નાઇટ રૂલા. ગુડ નાઇટ. લો ગુડ નાઇટ ફેમિલી ભાઈનું મંગ કરીને. તો ગાઈસ આ તો અમારો દશામાનો પાઠ હે અહીંયા. તો દશા માતાને ગુડ નાઇટ કહી દઈએ. હવે લાઇટ બંધ કરી દઉં. ચલો ગુડ નાઇટ મળે. ગુડ નાઇટ ગાઈસ. તો આપણે અડ્ડા ઉપર આવી ગયા. યસ ગુડ નાઇટ બેટા. જય બજરંગબલી. જય વિષ્ણુ ભગવાન. જય વિષ્ણુ ભગવાન. અંજુ ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. ગુડ નાઇટ શ્વેતા. ગુડ નાઇટ જય માતાજી. લાવ લે અંજીસર મૂકી દેવાનો. અને અંજીસર મૂકી દેજે. ગુડ નાઇટ બોલો ને તો અંજીસર મૂકી દઉં. શીખા આઈસ્ક્રીમ ખાવો. હા અન્ના ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગાઈસ તો અન્ના જીટીઆર રમે છે. મની રીલો જો બેઠી બેઠી. મની ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગાઈસ બ્લોગ એડિટ થાય હવે છેલ્લું વિડીયો રહ્યું ગુડ નાઇટનું એ નાખી દઈએ પણ આપણું વિડીયો પૂરું થશે. તો ગાઈસ ચેનલ પર બન્યા રહેજો. લાઈક કરજો વિડીયોને, શેર કરી સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો મળીએ કાલ નવા બ્લોગમાં. બાય ટેક કેર. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી હર્ષ.